સાથે રહેતા આપણા મમ્મી અને પપ્પા આપણા માતા પિતા છે. માતા પિતા અને તેમના બાળકો મળીને કુટુંબ બને છે. તે બધા એક ઘરમાં સાથે રહે છે. આવા કુટુંબને નાનું કુટુંબ કહે છે. નાના કુટુંબને વિભક્ત કુટુંબ પણ કહે છે. તેમાં માતા પિતા અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે પિતા માતા બાળકો દાદા દાદી કાકા કાકી અને એમના બાળકો સાથે રહે છે તો તેને મોટું કુટુંબ કહે છે. મોટા કુટુંબને સંયુક્ત કુટુંબ પણ કહે છે. તે એક જ ઘરમાં સાથે રહેતા ઘણા સભ્યોથી બને છે. ચાલો આપણે કુટુંબના સભ્યોના સંબંધો વિશે જાણીએ. પિતાના મા-બાપ આપણા દાદી દાદા કહેવાય છે. પિતાના ભાઈ આપણા કાકા કહેવાય છે. પિતાની બહેન આપણી ફોઈ કહેવાય છે. માતાના મા-બાપ આપણા નાની નાના કહેવાય છે. માતાના ભાઈ આપણા મામા કહેવાય છે.